You can't live on this planet with only love, love, and love. You can't live on this planet with only hate, hate, and hate. This life is a great combination of love and hate at the same time in the same life on this planet. સાચું કહું, આ સંસાર જે છે એમાં ના તો એકલા પ્રેમથી જીવી શકાય. પ્રેમ પૂરતો નથી કે હું તો માત્ર પ્રેમથી જીવીશ. હા, એક જણે કોશિશ કરી દીએ, ફાંસી પર ચડી ગયો વધસ્તંભ પર, જીસસ નામ. વિશ્વને જોડી રાખે પ્રેમ જ, એવું કહ્યું. સહન ન થયું, વધસ્તંભ પર ચડી ગયા. ને વિશ્વ સહન નહીં કરી શકે, એકલો પ્રેમ પણ સહન નહીં કરી શકે. અને હજારો વર્ષો થયા, જુઓ. અને છતાં આજે પણ કોઈ પણ યુવાન હૈયાઓ કે કોઈ પણ હૈયું જે પ્રેમમાં પડે છે એ યુવાન છે. ઉંમર બહુ મહત્વની નથી, જાતિ ધર્મ મહત્વનું નથી. વિશ્વ સહન કરી શકે છે. આપણને શીરી ફરહાદ, લૈલા મજનુ, બે ચાર નામ જ યાદ છે. અરે ખબર છે, ગામડે ગામડે લૈલા મજનુ છે. કોણ યાદીઓ બનાવે? નહીં, પ્રેમ સહન કરવો એ આ પૃથ્વીની તાકાત બહારનું કામ છે. કે નથી આપણે ધિક્કાર, તિરસ્કાર કે નફરત સહન કરી શકતા. પછી ચંગીઝ ખાન હોય, હિટલર હોય, મુસોલિની હોય કે સ્ટાલિન કે માઓ હોય, જુઓ એકલી નફરતથી જ જીવ્યા લોકો. નફરત, નફરત, નફરત. પ્રેમ જેવો શબ્દ તો આ લોકોની જિંદગીમાં આવ્યો જ નહીં. ત્રાસ આપું, મારી નાખું, પીડા આપું, બસ નફરત આ લોકોને આ જ આપ્યું. તો જુઓ, વિશ્વ એમને પણ સહન નથી કરી શકતું. નથી એકલો પ્રેમ ચાલતો, નથી એકલી નફરત ચાલતી. આપણે તો એટલું શીખવાનું છે. આપણને વિશ્વ, આ દુનિયા, આ સમાજ, આ સંસાર પ્રેમ જ કરે. નહીં બને, આગળ નથી બન્યું. બુદ્ધ, મહાવીર, રામ અને કૃષ્ણ અને જીસસમાં ના બન્યું તો મારામાં કેવી રીતે બનશે? મને માત્ર પ્રેમથી જીવવા દે સંસાર. નહીં બને. પ્રેમની ઘટનાને ઉગતી ડામી દેવા માટે સમાજ પ્રતિક્ષણ તૈયાર છે. એની નફરત એટલી બધી છે કે ના પૂછો. પ્રેમ બિચારો જીવશે નહીં, જન્મશે કેવી રીતે? હા, કદાચ બગાવત કરી શકે. તો બગાવત સફળ ક્યાં થવાની છે? સો આપણે કોઈને ભરપૂર 100% શુદ્ધ નફરત કરી શકીએ છે. સાચું કહું, જેને ભરપૂર નફરત એટલે કરી શકીએ છે કે એના માટે અંદર ભરપૂર પ્રેમ હતો. અને તમે ખાસ યાદ રાખજો,
નફરત એટલે જ જીવે છે કે એની અંદર, તમારી અંદર પ્રેમ જીવતો છે. આપણે આપણે પ્રેમ વગર જીતી નથી શકતા, જીવી નથી શકતા. આપણે કોમ્બિનેશન બનાવવું પડશે. જ્યાં જરૂર હોય ત્યાંથી પ્રેમ લઈએ પણ, ખચકાઈએ નહીં. પ્રેમ લેતા અને પ્રેમ આપવામાં લૂંટાઈ જઈએ. આપણી તરફથી નફરતને બંધ કરી દઈએ. એટલે એક દરવાજો તો બંધ થયો. આપણે ઝેરના, વેરના વાવેતર બંધ કરીએ. આ સમાજને કરવું હોય તો કરવા દઈએ. નફરત ને હું મારામાંથી છોડી દઉં અને હું માત્ર મારો પ્રેમ જીવતો કરું, તો શક્ય છે કે વધસ્તંભ ઉપર ઈસુનું આખરી સ્મિત, લાસ્ટ સ્માઇલ એ મારા માટે હશે.